સાબરકાંઠામાં ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ્ફ પ્રોજેક્ટને લઈને કિસાન સંઘ અને ખેડૂતોના સંગઠનો મેદાને આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે નવી ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે, જ્યારે સહકારી મંડળીઓ અને ડેપોમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ મુદ્દે કિસાન સંઘે જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી જૂની આધાર કાર્ડ આધારિત પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો અવારનવાર દિવસોમાં એપ્લિકેશન બંધ નહીં કરવામાં આવે તો ખેડૂતો અને વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। માટે એપ્લિકેશન જે સરકારે જાહેર કરી એમાં ખેડૂતો બહુ પરેશાન થાય છે અને જે સિસ્ટમ છે એ સિસ્ટમનો અનુભવ ખેડૂતોનો નથી, જેથી કરી સરકારે ખરેખર એનો સદુપયોગ કર્યો હોય તો મંડળીઓ થ્રુ કે ગામ સમસ્ત થ્રુ ખેડૂતોનું માહિતગાર કરવા માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે આવતીકાલે પછી ટાઈમ લેવાના છીએ। સંસદ સભ્યો, ધારાસભ્યો સાબરકાંઠાના અને સરકાર સાથે અમે બેઠક કરી જીતુભાઈ સાથે એનો નિવાડો લાવવા માટે અમે સંપર્ક કરવાના છીએ।